નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. બરાબર 2 મહિના પહેલા આપણે નિશાંચીનો રિવ્યૂ કરવા અહીંયા ભેગા થયા હતા. આજે એક્ઝેક્ટ 2 મહિના પછી નિશાંચી 2નો રિવ્યૂ કરવા આપણે ભેગા થયા છીએ. ફરક એટલો છે કે નિશાંચી 1 જે છે એ થિયેટરમાં જોયું હતું અને નિશાંચી 2 જે છે એ OTT પર જોયું છે. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને સિટ ટોક્સમાં તમારું સ્વાગત છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રહી જતી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. પહેલી વાર આવ્યા હો તો કરો જ, કારણ કે અહીંયા આપણે મોટાભાગે સારી, નવી, જૂની ગુજરાતી અને હિન્દી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ. તો વાત કરીએ આજે નિશાંચીની. અનુરાગ કશ્યપ સાથે આપણે અહીંયા કોઈ રાજકીય વાતો કરતા નથી, પણ અત્યારે એક રેફરન્સ લેવો છે એટલે હું કરું છું કે એમની સાથે રાજકીય એમના વિચારો સાથે મને બહુ મોટો વાંધો છે. એટલે એમ કહું ને કે વિરુદ્ધ દિશાનો હું વ્યક્તિ છું, પણ એમની જે ગટ્સ છે એના માટે એમને નમસ્તે તો કરવા પડે. એમણે પહેલો ભાગ બનાવ્યો જે લગભગ 24-25 કરોડથી વધુ ન કમાયો થિયેટરમાં, એટલે બોક્સ ઓફિસ પર. પણ એમને એ કન્વિક્શન હતું કે મેં એક બીજો ભાગ પણ બનાવ્યો છે અને મારે એને લોકો સુધી તો પહોંચાડવો છે ગમે તે રીતના. એટલે એમણે બંને ભાગ એક સાથે એમેઝોન પ્રાઇમને આપી દીધા. આ વાત આપણી ગુજરાતી ફિલ્મના ઇન્ડસ્ટ્રીના માંધાતાઓને પણ કદાચ શીખવા જેવી છે. તો વાત કરીએ આપણે નિશાંચી 2. વાર્તા પહેલા ભાગથી જ આગળ વધે છે. પહેલો ભાગ જ્યારે પત્યો ત્યારે હિન્ટ આપવામાં આવી હતી, ત્યારે એમ થયું હતું કે અરે આના બીજા ભાગની જરૂર છે ખરી. વાત તો સહી છે. અને જ્યારે બીજો ભાગ જોયો ત્યારે એમ થયું કે ખરેખર આની જરૂર હતી ખરી. જનતા માફ નહીં કરેગી. આ વાર્તામાં જે છે એ જે બંને ભાઈઓ છે, ઐશ્વરી ઠાકરે જે છે અને વેદિકા પિન્ટો છે, એમનું મહત્ત્વ ઘટાડવા માટે ફિલ્મ ટોટલ 2.5 કલાક ઉપર થોડીક છે, તો 2 કલાક સુધી એને આગળ એ રીતના વધારવામાં આવે છે. અને પછી બંનેનું મહત્ત્વ ઓછું થઈ જાય એટલે મોનિકા પનવરની એન્ટ્રી, એટલે કે એને વધુ સ્પેસ આપવામાં આવે છે. અને બસ આ રીતના વાર્તા જે એના એમ થાય કે ચલો હવે આ પહેલો બનાવ્યો છે તો હવે બીજાની જાહેરાત કરી છે તો બનાવી દઈએ એમ. ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. એ રીતનું કંઈક એમણે અનુરાગ કશ્યપે વિચાર્યું એવું લાગ્યું. બાકી કોઈ દમ નથી ફિલ્મમાં, એકદમ સ્પષ્ટ વાત છે. જો આને પહેલા ભાગમાં આપણે જે રિવ્યૂ કર્યો એમાં કહ્યું કે અમુક બહુ લાંબા સીન થઈ ગયા છે, અમુક જે પહેલાંનો ભાગ પછી આવે, પછીનો ભાગ પહેલાં આવે, એનાથી દર્શક ગૂંચવાય છે. તો એની બદલે જો સરળતાથી એ લાંબા સીનો કાપીને એમાંથી 15-20 મિનિટની જગ્યા કરી હોત અને એમાં બીજા ભાગનો અમુક ઉમેરી દીધો હોત તો ભલે 3 કલાકની પણ એક સરસ ફિલ્મ બની ગઈ હોત. અથવા તો આની 2-3 સિઝનમાં વેબ સિરીઝ બહુ સારી બની શકી હોત. જો વેબ સિરીઝ બનાવત ને તો આ બહુ સરસ ચાલત, કારણ કે એ પ્રકારની સ્ટોરી અને એ પ્રકારનું બેકગ્રાઉન્ડ છે. પણ એમણે શું કર્યું કે આપણે 2 ભાગમાં ફિલ્મ બનાવી. હા, અને અનુરાગ કશ્યપના જે મિત્ર છે પિયુષ મિશ્રા, એની એક રીલ હમણાં 1-2 મહિના પહેલાં બહુ જોઈ હતી. એમાં એમણે કહ્યું હતું કે અનુરાગનો પ્રોબ્લેમ એવો છે ને કે ફર્સ્ટ હાફ મૂવીનો બહુ સરસ બનાવશે અને પછી બીજા હાફમાં એમ વિચારે છે કે ચલો હવે આ પહેલા ભાગને સરસ આટલું કર્યું તો કેવી રીતના બગાડી. અહીંયા એમણે 2 ભાગમાં મૂવી બનાવી અને એક્ઝેક્ટ આવું કર્યું છે કે પહેલો ભાગ આટલો સરસ બનાવ્યો, ફિલ્મ ચાલીને એ જુદી વસ્તુ છે, પણ ફિલ્મોના જે લવર્સ છે એમને એ ભાગ જરૂર ગમ્યો હશે, તો ચલો બીજા ભાગને આપણે ખરાબ કરી નાખીએ. અહીંયા એમણે એવું જ કર્યું છે. એટલે એક રીતના જોઈએ તો આ ફિલ્મે નિરાશ કર્યા છે. જે રીતના પહેલો ભાગ ગમ્યો હતો એની સરખામણીએ તો ખૂબ નિરાશ કર્યા છે. તો આનાથી વધુ રિવ્યૂ તો આ ફિલ્મનો ન હોઈ શકે. એ ફિલ્મમાં તો ગીતો પણ કેટલા સરસ અને નવા પ્રકારના હતા. અહીંયા એવું કશું નથી. અહીંયા ફક્ત ને ફક્ત એક્ટિંગના જોરે આખી ફિલ્મ ચાલી છે. બાકી એક રીતના તો બીજા ભાગની કોઈ જરૂર જ નહોતી. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. હા, એનો આટલો સરળ રિવ્યૂ આપણે કરી શકીએ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. એક્ટિંગની વાત કરી જ છે તો કહી દઈએ કે મોનિકા પનવર જે છે એને છેલ્લી અડધો કલાક 20 મિનિટ ખૂબ સારી સ્પેસ
આપવામાં આવી છે અને જે પહેલા ભાગમાં ઇમ્પ્રેસ કર્યા હતા એવા જ ઇમ્પ્રેસ કરે છે. ઐશ્વરી ઠાકરે એ અગેન પ્રૂવડ રાઇટ, એ જ ઝોનમાં છે જે પહેલા ઝોનમાં છે. વેદિકા પિન્ટોને ઓછું મહત્ત્વ આ વખતે આપવામાં આવ્યું છે. જે પહેલા ભાગમાં એ પેરેલલ હતી ઐશ્વરીની, અહીંયા એને ઓછું મહત્ત્વ આપ્યું છે. ઝિશાન અયુબ પહેલા ભાગમાં 5-6 સીન હતા, અહીંયા લાંબો, એટલે જેમ મોનિકા પનવરને એક સ્પેસ આપવામાં આવ્યો છે એમ અહીંયા પણ આપવામાં આવ્યો છે. હવે આનું ડબિંગ ખરાબ હોય કે વોઇસ ક્વોલિટી શું હોય, ઓટીટી પર જોયું એટલે ઘરે ટીવી પર જોયું તો વોઇસ બધાના ડાયલોગ માંડ સમજાતા હતા અને એમાં પણ આ ઝિશાન જે છે એને તો પાન ખવડાવવામાં ખબર નહીં આ વખતે શું વિચાર આવ્યો કે બીજા ભાગમાં ચલો એ પાન ખાય. अच्छा हमको सिखा रिया है. તો એને કારણે એમના ડાયલોગ હજી ઓછા સમજાતા હતા. એમનો અને ઐશ્વરીનો એક પોલીસ સ્ટેશનનું દ્રશ્ય છે એ આ કદાચ ફિલ્મની હાઇલાઇટ છે. બાકી કુમુદ મિશ્રા જે પહેલા ભાગમાં છવાઈ ગયા હતા, અહીંયા એમને છૂટું છવાયું કામ આપ્યું છે. એટલે જે પહેલા ભાગમાં જે છવાઈ ગયા હતા એમને અહીંયા ડાઉન કર્યા છે અને પહેલા ભાગમાં જેમનું ઓછું કામ હતું એમાં અહીંયા એમને છવાવાનો મોકો આપવામાં આવ્યો હોય એવું જોઈને લાગ્યું. હા, એકા દ્રશ્યમાં જે એમને યાદ આવે છે એમના પ્રેમની, ત્યારે એક ખાસ પ્રકારે કુમુદ મિશ્રા હસે છે, આટલી જ અડધી સેકન્ડ, એ એમની એક્ટિંગની જે એમનું જે સ્તર છે એ જણાવે છે. તો ઓવરઓલ ભાગ 1ને હું ફરીથી કહીશ કે સરખામણીમાં આ ભાગે નિરાશ કર્યા. સહ લેંગે થોડા સા. એક્ટિંગ અને બધાની મહેનત સિવાય આમાં બીજું કંઈ જ મને વખાણવા લાયક લાગ્યું નહીં. બે જગ્યાએ બહુ જોરથી ગોળી ચાલે છે, એ શોક ટ્રીટમેન્ટ જરૂર આપે છે, પણ એને કારણે એક આખો સ્ટાર આપી દેવાય એ તો શક્ય નથી. શાબાશ બેટા. એટલે મારા તરફથી નિશાંચી 2ને 2 સ્ટાર. તમે જો આ ફિલ્મ જુઓ તો તમે મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી. બાકી સિટ ટોક સાથે જોડાયેલા રહેજો અને ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.